ભાજપના દબંગ ધારાસભ્ય રમણલાલ વોરા થોડાક દિવસ પહેલા ક્ષત્રિય લોકોને મારવા દોડ્યા હતા અને ત્યારબાદ ફરી એક વખત ક્ષત્રિય આંદોલનમાં એક વિવાદાસ્પદ નિવેદન આપીને ગુજરાતમાં ચર્ચા જગાવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। સાબરકાંઠા જિલ્લાના ઈડરના ધારાસભ્ય છે રમણલાલ વોરા, જે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા છે તેમજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પણ તે રહી ચૂક્યા છે। થોડાક સમય પહેલા ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે આંતરિક કકળાટ હતો તે સમયે તેમણે પોતે પોતાના ઘરે સુરક્ષા લેવી પડી હતી તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। પરંતુ વડાલીમાં થોડાક દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હતો અને તે સમયે ક્ષત્રિય લોકો વિરોધ કરવા આવ્યા હતા। તે સમયે આ જ દબંગ ધારાસભ્ય રમણલાલ વોરા તેમને મારવા દોડી ગયા હતા। આ વિડીયો ખૂબ વાયરલ પણ થયો હતો। ત્યારબાદ ફરી એક વખત રમણલાલ વોરાએ એક વિવાદિત નિવેદન આપ્યું છે ને ક્ષત્રિય આંદોલન છે તે કોંગ્રેસના સાથે જોડી દીધું છે। સૌપ્રથમ તો રમણલાલ વોરાએ કોંગ્રેસને લઈને તેમજ ક્ષત્રિય આંદોલનને લઈને શું વાત કહી છે તે આપણે સાંભળવા જેવી છે। અત્યારે હાલ તો કમનસીબી એવી છે કે ક્ષત્રિયોના નામે કોંગ્રેસ આંદોલન કરે છે અને એ આંદોલનના કારણે મીડિયામાં અને અન્ય જગ્યાએ વાતો જાય છે, ક્ષત્રિય સમાજની વિરુદ્ધની જાય છે। એટલે મને લાગે છે કે કોંગ્રેસે પણ એના પોતાના પક્ષની વાત કરવી જોઈએ, પોતે કરેલા કામોની વાત કરવી જોઈએ। આ બહાના તળે ક્ષત્રિય સમાજને એમને દુઃખ લાગે અથવા ક્ષત્રિય સમાજનું આવું કામ કરી રહ્યા છે એ કોંગ્રેસ જે કરી રહી છે મારી દ્રષ્ટિએ બરાબર નથી। ચૂંટણી છે, બધા પોતપોતાની વાત કરે, પોતાની વાત લોકો સુધી પહોંચાડે અને વાતમાં જનતા જનાર્દન જે નિર્ણય લે એ જનતા જનાર્દનનો આ નિર્ણય સ્વીકારવો જોઈએ। અત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા રત્નાકર તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અલગ અલગ જિલ્લાઓમાં દોડાદોડ કરી રહ્યા છે અને ક્ષત્રિય લોકોને શાંત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તેવા સમયે આ રમણલાલ વોરા છે, જે ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્ય છે, તેમણે કોંગ્રેસ પ્રેરિત ક્ષત્રિય આંદોલન છે તેવું કહી વિવાદનો મધપૂડો છંછેડી દીધો છે। એક સમયે ક્ષત્રિયો આ મામલે સ્પષ્ટતા કરી ચૂક્યા છે કે આ આંદોલન સ્વયંભૂ આંદોલન છે અને રૂપાલાના સામે જે ટિપ્પણી છે તેને લઈને છે। પરંતુ હવે આ આંદોલન ક્યાંક ને ક્યાંક અલગ રંગ અને રૂપ પકડી રહ્યું છે તેવું આ રમણલાલ વોરાનું નિવેદન આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી માટે વધુ મુશ્કેલીઓ પણ ઊભી કરી શકે તેવું દેખાઈ રહ્યું છે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ